નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદ ધાંગધ્રા વાયા વાંકાનેર રાજકોટની બસ જે ચાલતી હતી, જે અમુક અધિકારીઓના પાપે આ બસ બંધ કરી દેવાથી મુસાફરો બધા રજડી રહ્યા છે અને એટલી બધી મુસાફરોને તકલીફ પડી રહી છે કે બીજા અન્ય પ્રાઇવેટ વાહનો લોકોને જે પકડવા પડે છે, કારણ કે બસ તો છે નહીં. એટલે રાજકોટ જવાનું હોય કંઈક કામ અર્થે તો એ લોકો શેમાં જાય, લોકોને એટલી મુશ્કેલી પડી રહી છે. તો આ અધિકારીઓ તો છે, બધા નાલાયક અધિકારીઓ, એ બધાને મોજથી આરામમાં રહેવાનું, એસીમાં બેઠા બેઠા પગાર લેવાનો, આ બધામાં રસ છે. લોકોની સેવા કરવામાં ક્યાં બધાને રસ છે? ધારાસભ્યએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પરંતુ એ રજૂઆતને પણ ઘોડીને પી જતા જે ભ્રષ્ટ અધિકારીઓ આખરે લોકોની પ્રજાનો જે સમસ્યા છે, આ સમસ્યાનો અંત ક્યારે લાવશે એ હવે જોવાનું રહ્યું. કારણ કે આટલા બધા દિવસની સમસ્યા છે, લોકો હેરાન થઈ રહ્યા છે, તો અધિકારીઓ કેમ આ પ્રશ્નનું નિરાકરણ નથી લાવતા, બસ કેમ ચાલુ નથી કરાવતા, એ લોકોના મનમાં સવાલ ઊભો થઈ રહ્યો છે. અને આટલા દિવસથી બસ બંધ હોય તો હળવદના જે મુસાફરો હોય, હળવદના ધારાસભ્ય છે પ્રકાશ વરમોરા, એ પણ આટલી રજૂઆતો કરતા હોય તો એમની રજૂઆત કેમ નથી સાંભળવામાં આવતી? આખરે શું એમને પેટમાં દુખે છે? એ પ્રશ્ન સૌના મનમાં રહેલો છે. નમસ્કાર.